Hello students, hope you all are doing well. પ્રીવિયસલી આપણે કોસ્ટ અકાઉન્ટિંગ તમારું જે કાંઈ પણ છે સબ્જેક્ટ એનું યુનિટ 2 એટલે કે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ આ વસ્તુ આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં તમને મેં એક વસ્તુ સમજાવી કે ભાઈ કેવી રીતે રિકન્સિલિએશન કરે છે અને ડિસએગ્રીમેન્ટના રીઝન શું છે. સી ઘણી વખત આપણે અમુક એક્સપેન્સીસ ફાઇનાન્સની અંદર લેતા હોય, એટલે કે નોર્મલ તમારા જે કાંઈ પણ સ્ટેટમેન્ટ બને છે અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ એની વાત કરું છું, અને અમુક વસ્તુ જે છે એ આપણે કોસ્ટ અકાઉન્ટિંગની અંદર લેતા હોય. હવે બંને વચ્ચે ડિસએગ્રીમેન્ટ થાય એના રીઝન્સ આપણે જોઈ લીધા. નાવ વી હેવ ટુ ફોકસ ઓન ધી અધર પાર્ટ કે ભાઈ આની પ્રોસેસ શું છે, કેવી રીતે રિકન્સિલિએશન નોર્મલી બિઝનેસીસ લોકો કરતા હોય. પહેલાં તો તમને એ વસ્તુ પણ સમજાવી દો, પર્પસ. વોટ ઇઝ ધી પર્પસ? પર્પસ માત્ર અને માત્ર એટલો છે કે તમને એ વસ્તુ પરથી આઈડિયા આવે કે હાઉ ટુ ટ્રીટ ધી એક્સપેન્સીસ ઓન ઇક્વલ બેસિસ, ઓન ઇક્વલ મેનર. ફાઇન. તો એ વસ્તુ માટેની આ વાત કરે છે કે ભાઈ તમને રિકન્સિલિએશન માટેનો આઈડિયા આવી જાય કે કેવી રીતે એની પ્રોસેસ છે, કેમ કરવું, કેમ ન કરવું, બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ. અને એના અકોર્ડિંગ તમને કહે છે, જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો સી તમને એમ કહે છે કે રિકન્સિલિએશન ઓફ પ્રોફિટ ઓર લોસ of cost accounts with that of financial account is done by preparing reconciliation statement or by means of memorandum reconciliation statement. See, તમને આની અંદર બંને વસ્તુ આપેલી છે, reconciliation statement and memorandum reconciliation statement. બંને વસ્તુ બનાવશું, મેમોરેન્ડમ અકાઉન્ટ પણ બનાવશું. નોર્મલી એ લોકો કરતા શું હોય તો કે છે ને બધા અકાઉન્ટ કમ્પેરિઝન કરે, શેમાં કઈ વસ્તુને એ લોકોએ ટ્રીટ કરેલી છે, કેવી રીતે એને જુએ છે. ફાઇન. સી એક તમને એક કોટ આપેલું છે, ડુ વોટ ધી અધર્સ હેઝ ડન. એ આના કન્ટેક્સની અંદર બુકની અંદરથી મેં લીધેલું છે, આના કન્ટેક્સની અંદર તમને આપેલું છે ડુ વોટ ધી અધર્સ હેઝ ડન, એટલે એ વસ્તુ કરો કે જે પ્રીવિયસલી કોઈ કરેલી છે. ઇટ મીન્સ કહેવાનો મતલબ એવો નથી કે તમે એના જેવું જ કરો, બટ ધ થિંગ ઇઝ દેટ યુ હેવ ટુ ફોકસ ઓન ધી પાર્ટ દેટ કે આ વસ્તુ, આ રિકન્સિલિએશન જે કાંઈ પણ છે, બરાબર, એમાં આ કોસ્ટ સ્ટેટમેન્ટને આ પીએનએલ સ્ટેટમેન્ટ બંને વસ્તુને તમે જુઓ. એટલે કાં તો તમે પહેલાં કોસ્ટના અકોર્ડિંગ ટુ મેઝર કરો ફાઇનાન્સને, અથવા તો ફાઇનાન્સના અકોર્ડિંગ ટુ મેજર કરો કોસ્ટને. બંને બેઝથી રિકન્સિલ થઈ શકે છે. સ્ટેટમેન્ટ્સ જે છે એ બંને બેઝથી રિકન્સિલ થઈ શકે છે, બંને બેઝથી રિકન્સિલિએશન થઈ શકે છે એ સ્ટેટમેન્ટ્સમાં. ફાઇન. સો એ મેટરની અંદર કીધું છે. નેક્સ્ટ તમે કહે છે સી ધી પોઝિશન ઓફ પ્રોફિટ ઇન ધી ઓપોઝિટ સેટ ઓફ બુક્સ એન્ડ મેક ચેન્જીસ અકોર્ડિંગલી. તમારે કરવાનું હકીકતમાં શું હોય એ તો હું તમને પ્રોપરમાં સમજાવીશ, ત્યારે અંડર એબ્ઝોર્પ્શન, ઓવર એબ્ઝોર્પ્શન અને આ દરેક વસ્તુ સમજાવીશ. બટ એક વસ્તુ એ તમને કહું છું કે ભાઈ તમે જ્યારે સ્ટાર્ટ કરો ને સ્ટેટમેન્ટ બનાવવાનું, તો તમારે અપોઝિટ બુકનું સ્ટેટમેન્ટ જે છે ને એ જોવાનું અને એના પ્રોફિટથી સ્ટાર્ટ કરવાનું, પછી પ્રોફિટ એ પછી ચેન્જીસ કરતા જવાનું કે ફેક્ટરી ઓવરહેડ્સના ચેન્જ લખો, ઓફિસના ચેન્જ લખો, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના ચેન્જ લખો છો, ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક એના ચેન્જીસ લખો છો. તો અપોઝિટ બુક એટલે ઇટ મીન્સ કે તમારે જો કોસ્ટ માટે તમને મેઝર કરવાનું કીધું છે તો ફાઇનાન્સનો પ્રોફિટ લેશો, ફાઇનાન્સ માટે મેઝર કરવાનું કીધું તો કોસ્ટનો પ્રોફિટ લેશો. બટ મોર ઓવર તમને ફાઇનાન્સનો જ પ્રોફિટ આપ્યો હશે, કોસ્ટ માટે કાંઈ આપ્યું જ નહીં, તમારે એનું સ્ટેટમેન્ટ જ બનાવવાનું રહેશે. કોસ્ટ માટે તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલું હશે મોર ઓવર. બટ જોઈએ કેટલી અલગ અલગ મેથડથી સમ થઈ શકશે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે ઇફ વી સ્ટાર્ટ વિથ ધી પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ દેન ધી અપોઝિટ સેટ ઓફ બુક્સ વિલ બી ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ. જો આપણે કોસ્ટ અકાઉન્ટ એઝ પર ધી પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ સ્ટાર્ટ કરીએ તો ઓપોઝિટ સેટ ઓફ બુક જે છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટ બને. એટલે તમારે કરવાનું કેવું હોય કે તમે સ્ટેટમેન્ટ બનાવો ત્યારે તમારે ગમે એકનો પ્રોફિટ લેવો પડે સૌથી ઉપરમાં, જેમાં તમે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર કોસ્ટનો જ પ્રોફિટ લેવાનો. કોસ્ટના પ્રોફિટ એઝ પર કોસ્ટ ત્યાંથી સ્ટાર્ટ કરી અને પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ તમારું રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ પૂરું થઈ જાય.
તમારું રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ત્યાં પૂરું થઈ જાય. અલ્ટિમેટલી તમને એના બેસિસ ઉપરથી જે કાંઈ પણ છે એ વસ્તુ જનરેટ થાય. ફાઇન. સો એ વેની અંદર કહે છે તમને. હવે સી નેક્સ્ટ શું કહે છે તો કે ઇટ મીન્સ દેટ વી શુડ મેક નેસેસરી ચેન્જીસ ઇન ધી કોસ્ટ અકાઉન્ટ ઓનલી so that its profit or loss become equal to the financial profit or loss. એટલે તમે જો કોસ્ટથી સ્ટાર્ટ કરતા હોય તો તમારે એવા ચેન્જીસ બનાવવાના, એવા ચેન્જીસ લઈ આવવાના કે જેથી કરીને ફાઇનાન્સ સુધીના પ્રોફિટ સુધી તમે પહોંચી જાઓ. બરાબર. તમારો કોસ્ટ ઓફ પ્રોફિટ અને ફાઇનાન્સનો પ્રોફિટ બંને વસ્તુ સેમ આવી જાય ને ત્યાં સુધી તમે પહોંચી જાઓ ને એટલા ચેન્જીસ તમારે કરવાના. પ્લસ માઇનસ દરેક વસ્તુ આવશે. લેટ મી ટેલ યુ, તમને ટેલી કરવામાં બહુ ઇઝી પડશે. કોઝ તમારી પાસે બંને વસ્તુના પ્રોફિટ અવેલેબલ હશે તો કે હા, અને બંને વસ્તુ પર તમે કામકાજ કરશો તો કે ડન. ફાઇન. સો એના અકોર્ડિંગલી તમને કીધેલું છે અને એના અકોર્ડિંગ જે છે એ બેની અંદર તમને વાત કરેલી છે. ફાઇન. નેક્સ્ટ કે છે વી સ્ટાર્ટ વિથ ધી પ્રોફિટ એઝ પર કોસ્ટ બુક ધેન ધી અપોઝિટ સેટ વિલ બી ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. બરાબર. આપણે જો અહીંયાથી સ્ટાર્ટ કોસ્ટના સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો ઓપોઝિટ બુક બનશે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. શું કહે છે તો કે લુકિંગ ટુ ધી પોઝિશન ઓફ પ્રોફિટ ઇન ધી અપોઝિટ સેટ ઓફ બુક્સ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ વી ફાઇન્ડ દેટ ધી પ્રોફિટ ઇઝ લેસ. બરાબર. આપણે અપોઝિટ સાઇડ જે છે એમાં પ્રોફિટ જોઈએ તો આપણને પ્રોફિટ ઓછો દેખાય નોર્મલી કોસ્ટ કરતાં. વાય શું? કારણ કે એની અંદર તમે જોવા જાઓ તો ફાઇનાન્સની અંદર ઘણા બધા એક્સપેન્સીસ એ લોકોએ ટ્રીટ કરેલા હોય, જોયેલા હોય, લીધેલા પણ હોય, જે તમે જાણો છો કે કયા કયા એક્સપેન્સીસ હોય. ઘણી બધી વસ્તુમાં તમને એક્સપેન્સ થતા કે ભાઈ માલ મળી ગયો ને એની નુકસાની ને એ બધી વસ્તુ, પછી ઇન્ટરેસ્ટ રિસીવ ને રેન્ટ રિસીવ એવી બધી વસ્તુ આપણે લેતા નથી નોર્મલી કોસ્ટની અંદર. તો ડેફિનેટલી નેટ પ્રોફિટ અલગ જ આવવાનું. બરાબર છે? સમજો છો મારી વાત? કારણ કે ક્રેડિટ સાઇડ અને ડેબિટ સાઇડની અંદર એડિશનલ ઇન્ફોર્મેશન પણ હોય છે. તો ડેફિનેટલી પ્રોફિટ ઓછો બતાય ફાઇનાન્સનું, કારણ કે આપણે એવી વસ્તુ ક્યાંય કોસ્ટ શીટની અંદર કે કોસ્ટ બુકમાં લેતા જ નથી. ફાઇન. સો દેટ ઇઝ ધી રીઝન કે એના અકોર્ડિંગ તો તમને આપેલું છે. હવે 4 ગોલ્ડન રૂલ્સ આપ્યા છે, નીચે 4 રૂલ્સ છે ને એ તમને આપ્યા છે. પેલું કેવું કહે છે કે તમારા જીવનની અંદર કંઈ કરવું હોય તો આટલા મંત્ર યાદ રાખી લો. એમ આ છે ને તમારા રિકન્સિલિએશન સ્ટેટમેન્ટના 4 મંત્ર છે. આ 4 મંત્ર યાદ રાખી લેશો દેન ઇટ વિલ બી ટુ ઇઝી ફોર યુ ટુ હેન્ડલ ધીસ થિંગ્સ. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવું સાવ ઇઝી થઈ જશે. લખી જ રાખવાનું. તમારું બુક હોય ને બુકનું પાનું જે કંઈ હોય ને ઉપર લખી જ નાખવાનું આ 4 રૂલ્સ. એટલે આન્સર આપણને ફોર્મ કરવામાં ઇઝી પડે. આઈ એમ ટોકિંગ અબાઉટ બુક. પ્લીઝ પેપરની અંદર ક્વેશ્ચન પેપરમાં આન્સર શીટમાં એ નહીં લખતા. પણ એને આજે તમે એમ કે મેડમ એમને કીધું કે એવું નહીં, પ્લીઝ. સો તમે જ્યારે બી સોલ્યુશન કરો છો તો બુકની અંદર 4 રૂલ્સ ઉપર હાસ્યામાં લખી લો માર્જિનની અંદર. ફાઇન. શું? તો કે ઇફ એક્સપેન્સીસ ઇન અવર બુક્સ આર મોર એડ ધી ડિફરન્સ. આપણી બુક અત્યારે આપણે કોસ્ટ બુક જોતા હશું તો જો કોસ્ટ બુકની અંદર એક્સપેન્સીસ શું તો કે વધારે છે ને અને ફાઇનાન્સમાં ઓછા છે ને તો એડ કરી દે એક્સપેન્સીસ. ઇફ એક્સપેન્સીસ ઇન અવર બુક્સ આર લેસ દેન ડિડક્ટ ધી ડિફરન્સ. આપણી બુકની અંદર એક્સપેન્સીસ ઓછા છે તો ડિડક્ટ કરી નાખો ડિફરન્સમાં. તમને એવો પ્રશ્ન ને મેડમ એક્સપેન્સીસ તો ઓલરેડી વધારે છે તો માઇનસ કેમ નહીં? એક્સપેન્સીસ તો ઓલરેડી ઓછા જ આપણે ટ્રીટ કર્યા છે તો ડિડક્ટ કેમ કરીએ છીએ ડિફરન્સ? તો આપણી બુકની અંદર એક્સપેન્સ ઓછા છે બરાબર, તો સામેવાળાની બુકની અંદર વધારે હશે. સમજો છો મારી વાત? આપણી બુકની અંદર ઓછા છે તો સામેવાળા વધારે હશે એટલે બાદ તો ના થાય સામેવાળા. આપણી બુકની અંદર એક્સપેન્સીસ વધારે છે સામેવાળામાં ઓછા હશે તો ડિફરન્સ એડ કરી દો એમાં. બરાબર. એ વસ્તુ બી હું તમને સ્ટેટમેન્ટ ટાઈમે પણ આ રૂલ્સ સમજાવીશ જ, બટ અત્યારે તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમે આ ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લો. નેક્સ્ટ તમને કીધું છે ઇફ ઇન્કમ ઇન અવર બુક્સ મોર દેન ડિડક્ટ ધી ડિફરન્સ. ઇન્કમ જાજી છે આપણી બુકમાં તો
ઓછી કરી નાખો, ડિડક્ટ કરી નાખો ડિફરન્સને, કારણ કે એમાં ઓછી છે એટલે. ધેન કીધું છે ઇફ ઇન્કમ ઇન આર બુક્સ ઇઝ લેસ ધેન એડ ધી ડિફરન્સ. ઇન્કમ ઓછી છે તો ડિફરન્સ એડ કરો, વધારે છે તો લેસ કરો. આ છે ને ડિરેક્ટ મેનરની અંદર આપેલું છે, આ ઇન્વર્સ મેનરની અંદર આપેલું છે. મોર છે તો ડિડક્ટ કરો, લેસ છે તો એડ કરો. આમાં મોર છે તો એડ કરો, લેસ છે તો ડિડક્ટ કરો. આ 4 મંત્ર છે રિકન્સિલિએશન માટેના. જિંદગીમાં રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ સાચા બનાવવા તો આ યાદ રાખી લો. તમને એમ થાય કે મેડમ જિંદગીમાં મને કાંઈ યુઝ નથી, એવું કાંઈ નથી, બનાવવાય પડે. બરાબર, તમારી મોટો બધો બિઝનેસ હોય લાખો કરોડો રૂપિયાનો, બનાવવાય પડે, એવું કાંઈ નથી. રાઈટ? So take it as the positive side or positive point. Now let us see the proforma of reconciliation statement. Proforma જોઈ લઈએ, જેવી રીતે આપણે કોસ્ટ શીટના proforma જોઈએ તો એવી જ રીતે reconciliation statementનો પણ proforma જોઈએ છે. બરાબર, જોઈ લઈએ. Profit as per cost account. કોસ્ટ અકાઉન્ટનું પ્રોફિટ સૌથી પહેલાં તમારે અહીંયા લખવાનું હોય છે આઉટર કોલમની અંદર, આઉટર રૂપીસ કોલમની અંદર. આ ઇનર કોલમ છે, આઉટર કોલમ છે. બરાબર. હવે એક વસ્તુ, આ એડના હેડ નીચે તમને જે કાંઈ બી આપેલું હશે એ શું છે તો કે આ અને આનો ભાગ, આનો અને આનો ભાગ. જ્યારે આ લેસ અથવા તો ડિડક્ટના હેડ નીચે તમને જેટલી વસ્તુ આપેલી છે એ આ લેસવાળાનો ને આ ડિડક્ટવાળાનો ભાગ છે. એટલે ઉપર આપેલું આ અને આનું, નીચે આપેલું આ અને આનો ભાગ છે. જોઈ લઈએ શું કહે છે. એઝ પર ધી કોસ્ટ અકાઉન્ટ આઇટમ્સ નોટ ક્રેડિટેડ ઇન ધી કોસ્ટ અકાઉન્ટ. આઇટમ કોસ્ટ અકાઉન્ટની અંદર ક્રેડિટ નથી થઈ એટલે એનો મિનિંગ શું થાય તો કે ઇન્કમ ઓછી બતાવી હશે કંઈ, ઇન્કમ કંઈક ઓછી બતાવી હશે તો કે હા. તો અહીંયા શું કીધું છે તો કે ઇન્કમ ઇન આર બુક ઇઝ લેસ ધેન એડ ધી ડિફરન્સ. બરાબર. નેક્સ્ટ એ પાર્ટ પણ થઈ શકે કે મેં એક્સપેન્સીસ ઇન આર બુક્સ આર મોર ધેન એડ ધી ડિફરન્સ, પણ આ ક્રેડિટ સાઇડ કીધું છે તો ઇન્કમનો જ ભાગ હશે. તો સિમ્પલી શેર ટ્રાન્સફર ફીસ આપણે રિસીવ થઈ હોય કે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે તો અહીંયા લખવાનું એડ કરવાનું છે, કારણ કે ઇન્કમ ઓછી થઈ તો શું સિમ્પલી તો કે એડ ધી ડિફરન્સ. બરાબર. દેન તમે કીધું છે કે આઇટમ શોન ઇન કોસ્ટ અકાઉન્ટ ઓનલી. કોસ્ટ અકાઉન્ટમાં મૂકવામાં આવેલી આઇટમ જે હોય ને અહીંયા દર્શાવવામાં આવે, એડ કરી દેવાની, કારણ કે ફાઇનાન્સમાં કંઈ હશે નહીં. આપણે અહીં ફાઇનાન્સનો પ્રોફિટ મેળવવા માટે એ વસ્તુ એડ કરવી પડશે ને. સમજો છો મારી વાત? ફાઇનાન્સનો પ્રોફિટ મેળવવા માટે તમારે કોસ્ટની અંદર આ દરેક વસ્તુ એડ કરવી પડે. તો એડ કરી દો. આઇટમ શોન ઇન કોસ્ટ અકાઉન્ટ ઓનલી નોશનલ રેન્ટ ચાર્જીસ ઓફ પ્રિમાઇસીસ ઓન્ડ બાય કંપની. એટલે આપણે પેલું લીવ ઓફ રેન્ટ, બિલ્ડિંગ તો માલિકીનું જ છે પણ એના લીવ ઓફ રેન્ટ તરીકે આપણે પૈસા દઈએ છીએ. ફાઇન. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર એ વસ્તુ કે જે ખાલી કોસ્ટ અકાઉન્ટમાં છે. ઓવરહેડ્સ, ઓવર એબ્ઝોર્પ્શન ઓર ઓવર રિકવર. તમને ક્વેશ્ચન થાય મેડમ ઓવર રિકવર ને ઓવર એબ્ઝોર્પ્શન તો કે હા એની અંદર આવશે. ઓવર એબ્ઝોર્પ્શન એટલે શું તો કે એક્સપેન્સીસનો વધારો. ઓવર એબ્ઝોર્પ્શન એટલે એક્સપેન્સીસનો વધારો, અને એક્સપેન્સીસનો વધારો હોય તો એડ ધી ડિફરન્સ. એક્સપેન્સીસનો વધારો છે તો એડ ધી ડિફરન્સ. શું કામ? કારણ કે ઓવર એબ્ઝોર્બ કર્યા છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર 4300 છે ને આમાં 4600 છે, તો 300 રૂપિયા એડ કરવા પડશે ફાઇનાન્સનો પ્રોફિટને આપણા ઇક્વલ બનાવવા માટે, તો કે હા ધેન એડ ધી ડિફરન્સ. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે ઓવર વેલ્યુએશન ઓફ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ ઇન કોસ્ટ અકાઉન્ટ. ફિનિશ ગુડ્સનું ઓવર વેલ્યુએશન થયું છે તો એટલા પૈસા વધારે હશે આપણી આગળ, તો કે હા એક્સપેન્સીસ આર મોર ધેન એડ ધી ડિફરન્સ. તો એ વસ્તુ એમાં જ જશે. બરાબર. સિમ્પલી એક્સપેન્સીસ વધારે છે તો ડિફરન્સ જે છે એ એડ કરી દેશે. હવે તમને એમ થાય કે મેડમ ઓવર વેલ્યુએશન સ્ટોકનો થાય એમાં શું એક્સપેન્સીસ? તો સીધી વસ્તુ છે, તમારે નહોતા કરવાના એના કરતાં વધારે તમે ચાર્જ કરેલા છે તો તમે વધારે એટલો એક્સપેન્સ ગણતા છો કે હા ફાઇન. સો
દેટ ઇઝ ધી થિંગ, અને એને આ વસ્તુની અંદર એડ કહીએ છીએ. ફાઇન. નેક્સ્ટ તમને ડિડક્ટનું હેડ આપેલું છે, જેમાં તમે કીધું છે કે આઇટમ્સ નોટ ચાર્જ ઇન ધી કોસ્ટ અકાઉન્ટ, આઇટમ્સ કે જે ચાર્જ નથી કરેલી કોસ્ટ અકાઉન્ટમાં. તો સિમ્પલી એ વસ્તુ શું હશે તો કે એક્સપેન્સીસ ઇન આર બુક્સ આર લેસ ધેન ડિડક્ટ ધી ડિફરન્સ. આપણા બુકની અંદર એક્સપેન્સીસ એટલા ઓછા હશે તો ડિડક્ટ કરી નાખો ડિફરન્સ આ વસ્તુમાંથી, કારણ કે ફાઇનાન્સની અંદર તો ઓલરેડી લેવાઈ ગયા હશે તો એડ કરવાના હોય નહીં. તો શું કરવાના હોય તો કે ડિડક્ટ કરવાના છે. તો ઇન્કમ ટેક્સ ફાઇનાન્સમાં લીધો હશે તો કે હા તો ડિડક્ટ કરવાનું. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સમાં લીધેલા છે તો કે હા તો ડિડક્ટ કરી નાખો. પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફના લીધેલા હશે તો કે હા એ ડિડક્ટ કરી નાખો. ફાઇન. તો એટલા એક્સપેન્સીસ આપણી બુકમાં તો ઓલરેડી લેસ જ હશે, કારણ કે કોસ્ટમાં તો આપણે કંઈ લેતા જ નથી. તો લખ્યું છે કે આઇટમ નોટ ચાર્જ ઇન ધ કોસ્ટ અકાઉન્ટ તો કે હા. તો ફાઇનાન્સના પ્રોફિટને મળવા માટે ફાઇનાન્સના એક્સપેન્સીસ જવા દેવાનું તો કે હા. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે કે ઓવરહેડ્સ અંડર રિકવર્ડ ઇન ધી કોસ્ટ અકાઉન્ટ. ઓવરહેડ્સ ઓછા રિકવર કર્યા છે, એટલે કે એક્સપેન્સીસ ઓછા જે છે એ આપણે કન્સિડર કર્યા છે, પણ ફેક્ટરીની અંદર ફાઇનાન્સની અંદર વધારે છે તો ફાઇનાન્સમાંથી કાઢી નાખવાના. બરાબર. તો એક્સપેન્સીસ ઇન આર બુક્સ આર લેસ ધેન ડિડક્ટ ધી ડિફરન્સ. તો અંડર રિકવરનો મિનિંગ શું થાય તો કે ભાઈ ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર એ જ એક્સપેન્સ કે જે 45નો છે આપણે કોસ્ટની અંદર 4000નો લીધો છે તો 500 રૂપિયા અંડર રિકવર કર્યો છે આપણે તો કે હા. તો એટલો આમાં 500 વધારે હશે તો કે હા તેમાંથી કાઢી નાખવાનું. બરાબર. તો ડિડક્ટ ધી ડિફરન્સ અંડર ઓર ઓવરહેડ્સ માટેનું અંડર રિકવર ઓર અંડર એબ્ઝોર્પ્શન માટે ડિડક્ટ ધી ડિફરન્સ. નેક્સ્ટ તમે કીધું છે ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. હા, ઓવર વેલ્યુએશન ઓપનિંગ સ્ટોકનું એડમાં આવે અને ક્લોઝિંગ સ્ટોકનું લેસમાં, કારણ કે ઓપનિંગ સ્ટોક જે હોય એ અલ્ટિમેટલી આ વર્ષે તમે વેચી નાખતા હોય ને, ક્લોઝિંગ સ્ટોક જે છે આ વર્ષે તમે વેચશો નહીં. તો બંને વસ્તુ એ જ મેનરની અંદર આવી છે. બરાબર. અને પર્ટિક્યુલરલી પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ કોસ્ટ અકાઉન્ટ આની અંદર જે આઇટમ ઇન્કમની અંદર નથી, બરાબર ને, એક્સપેન્સીસ વધારે જે એડ કરી દઈએ છીએ ઇન્કમની અંદર, જે આપણે પર્ટિક્યુલરલી શું તો કે મોર હતી એ આપણે લેસ કરી દઈએ છીએ, એક્સપેન્સીસ નહોતા કન્સિડર કર્યા એ પણ ડિડક્ટ કરી દઈએ છીએ. અહીંયાથી લઈને અહીંયા સુધીની સફરમાં આપણે આ જેટલું પણ એડિંગને માઇનસિંગ કરીએ છીએ, બરાબર, એ બંને વસ્તુની અંદરથી તમને એક જ વસ્તુ જનરેટ થઈ જાય છે, એ છે પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. અને આ બે સેમ મેનરમાં ઉભારી જાય. અહીંયા 10,000 હોય તો અહીંયા 10,000 આવી જાય. And when you will get 10,000 here and 10,000 here, then your sum is perfectly right. તમે એને ટેલી પણ કરી શકો છો, બરાબર. પણ તમે જ્યારે આ વસ્તુની અંદર કંઈક ભૂલી ગયા છો એટલે ન ચાલે, તમને ડેફિનેટલી ન આવે. ચેલેન્જ મારીને કહું છું કે અહીંયા તમે કોઈ વસ્તુ ભૂલી ગયા ને આના જેટલો પ્રોફિટ તમને અહીંયા જનરેટ ન થાય, then your sum will be wrong. બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે પ્રોસિજર જે છે રિકન્સિલિએશન એ વસ્તુ સ્ટડી કરી અને અધર દેન પ્રોફોર્મા રિકન્સિલિએશન સ્ટેટમેન્ટનો જોયો. જીવનની અંદર આ ચાર રૂલ્સ, ગોલ્ડન રૂલ્સ જે છે તમારે યાદ રાખવાના છે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવા માટેનો. ઇફ યુ આરન્ટ બી એબલ ટુ રિમેમ્બર ધીસ થિંગ્સ દેન રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ નહીં બને. બીજી એક વસ્તુ કે દરેક સમયની અંદર હું તમને રેકોગ્નાઇઝ કરાવડાવી દઈશ કે ભાઈ કે કઈ વસ્તુ એક્સપેન્સની ભાગ તરીકે છે, કઈ વસ્તુ ઇન્કમના ભાગ તરીકે છે. ફાઇન. સો યુ વિલ બી એબલ ટુ રેકોગ્નાઇઝ ઓલ ધી થિંગ્સ. બરાબર છે. તમને ખબર પડી જાય કઈ વસ્તુને કેમ ટ્રીટ કરવી, ઓવર એબ્ઝોર્પ્શન, અંડર એબ્ઝોર્પ્શન કેવી રીતે આવશે. ફાઇન. એ દરેક વસ્તુ જે કંઈ પણ વસ્તુ આવતી જશે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કાંઈ પણ છે ડિસ્કસ કરતા રહીશું. ફાઇન. So this is all about the particular procedure and proforma. Coming sessions ની અંદર અમુક illustrations જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે આપણે જે છે પર્ટિક્યુલર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.